દર્શક મિત્રો, આજે 10 સપ્ટેમ્બર આજનો દિવસ ચૈતર વસાવા માટે બહુ અગત્યનો દિવસ છે. કારણ કે ચૈતર વસાવાનો આજે વિધાનસભાની અંદર ત્રીજો દિવસ છે અને ચૈતર વસાવા આજના દિવસ માટે જેલની બહાર રહેશે. મિત્રો, કાલે તો ચૈતર વસાવાને પાછું જેલમાં જવાનું થશે. એટલે આજે મિત્રો 10 સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવા શું મોટા સમાચાર આપવાના છે, શું મોટા ધમાકા કરવાના છે. કારણ કે હવે ચૈતર વસાવા માટે ફક્ત ને ફક્ત થોડાક જ કલાકો વધ્યા છે. હવે થોડાક જ કલાકો બાદ ચૈતર વસાવા પાછા જેલમાં જતા રહેશે. કારણ કે 11 સપ્ટેમ્બરની રોજ ગુજરાત હાઈકોર્ટમાં તેમને જામીન અરજીની સુનાવણી છે. તો મિત્રો, આજના દિવસ માટે ચૈતર વસાવા શું મોટા ધમાકા કરવા જઈ રહ્યા છે. અત્યારે મળતી માહિતી મુજબ સવારમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. તો ચલો મિત્રો, આપણે વિગતવાર એક સમાચાર જાણીએ. તો એ પહેલા આપણે વિડીયોમાં આગળ વધીએ એ પહેલા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. કારણ કે હજુ ચૈતર વસાવાના ઘણા બધા મોટા ખુલાસા થવાના છે અને મોટા સમાચાર આપણે જોવાના છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો તરત જ તમને જાણવા મળશે. મિત્રો, આજે વિધાનસભાની અંદર ચોમાસા સત્રનો ચૈતર વસાવાનો ત્રીજો દિવસ છે. તો આજે ચૈતર વસાવા વિધાનસભાની અંદર એક મોટું આંદોલન કરવાના છે અને એક મોટો ધમાકો કરવાના છે. કારણ કે આજે જે ચૈતર વસાવા વાત કરશે એ વાત કરીને ચૈતર વસાવાને સીધું જેલમાં જવાનું છે. એટલે ચૈતર વસાવાના ઘણા બધા એવા પ્રશ્નો છે. મિત્રો, ચૈતર વસાવાને મીડિયા સામે બોલવા નથી મળ્યું કારણ કે કોર્ટમાંથી તેમને તે પરવાનગી નહોતી મળી. હવે ચૈતર વસાવાને વિધાનસભામાં બોલવાનો મોકો મળ્યો છે. તો ચૈતર વસાવા આ મોકાને એક એવો બનાવશે અને એવા સવાલો કરશે કે ઘણા બધા લોકો જોતા રહી જશે. મિત્રો, આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભામાં ગયા છે. હવે જોઈએ છીએ કે વિધાનસભામાં તે કેવા સવાલો કરે છે. તો મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. એટલે જે પણ સવાલો કરે એ તરત જ આપણે તમને એક નવા વિડીયોમાં બતાવી શકીએ. અત્યારે તો એ સમાચાર મળ્યા છે કે આજનો દિવસ ચૈતર વસાવા માટે બહુ અગત્યનો દિવસ છે અને આજે છેલ્લા દિવસે ચૈતર વસાવા શું ધમાકો કરવાના છે.